આઈ ગયો બરોબર. તો બપોર આઈ ગયો, ઉનાળો આઈ ગયો. લે ધક ધક તો તાપ ચાલુ થઈ ગયો. હવે એક કામ કરવા દે, આ ઘરના ઓગણા ઘર 4-5 જેવી ડોલો છોટી દેવા દે પાણીની, એટલે થોડી ઠંડક રહે. લાઈટે નહીં મારી ઓળી. લાઈટે તાકડો કાપી હોય ને. ના, 2 ડોલો લઈને ઉપડવા દે. 2 ડોલો લઈને ઉપડવા દે અને 4-5 ડોલો ઠપકાઈ નાખવા દે ઘર વગરે, એટલે થોડી ઢાઢક તો રે. ઊંઘવા થાય ઉનાળામાં. તાપ કેવો ચાલુ થઈ ગયો હોય. હા જવા દે. એ લાવ હાથમાં 2-4 ડોલ ભરી લાવ. તાકડો ડોસી આવી જઈએ ધૂળેટી કરવા પિયર. ખબર નહીં પડતી હોય કે લાવો ઘેર યાર તહેવારના ટાળો લો નાહી ગયો. હા વસ્તુ આવી ગયો. લ્યો બાપી વાહ. એ ભગવાન ના રોમ રાખી નાખ્યો. હાથમાં એમ જ નહીં રેવાય, એમ જ નહીં રહી હાથમાં. જવાની જતી રહી મનુ, તારી જવાની જતી રહી. એ ભગવાન ઓ બાબા રે. હારી ઋતુ જો મને ગમતી હોય ને તો એ છે શિયાળો. હારો 2 ગોદરા ઓઢીને હુઈ રહ્યો ઉપર, એ જ ને. બાકી કોઈ ટેન્શન નહીં. થોડો ઉતાવળો હે ને હળો હે ને મેચ નહીં પડે. પૂરા પગ પણ થોડા. ખોદવો પડશે મારે તો. નાખ્યો છે શીખે નહીં. ખોબે ચાલુ કરી નાખવા દે. હા હવે ખોબે ચાલો પાર આવશે. લઈ આખી ડોલે હપકાવા દે. હાય મારું બેટું યાદ આવી લે. આ ડોલે ચાળો પાર આવશે. કોકરા ચાળો પાર બંધા. પેલી ખૂણામાં એક પાઇપ પડી પોરની લાયેલી. પાઇપ પેલી ચકલી ભરાઈ દઉં અને ચકલી ચાલુ કરી દઉં અને ફર છોટી કાઢું બધાય. આ વળી ટોટિયા દુખાવા મિલ જવા દે બાજુ. પાઇપ લાયેલી પડી ને હવે મને યાદ આવી લે કે ભૂલી ગયો તો હું તો. ખાલી ખોટી 2 ડોલે ઉપર લાવ્યો છે શેડા હિગોમના. આવી નહીં શીખે જોવા દેજી. લે તો પાણી નહીં આવ્યું. મારું ગોઠી જબર પિચકારી મારી. લે પ્રેશર જબરું આવ્યું. બેઠા સોટવા દે. બેઠા નવરું પાણીથી રહ કરી નાખું. ગમે એવો વાયરો આવે ને એક શોટ ધૂળ ના ઉડે એવું પાણી આમ રહ બહ કરી નાખવું હોય. 2 દાડા સુધી ફૂકાય જ નહીં એવું કરીને મેળવું હોય. એ વળી શું રોજ શોટવું પડે. કામ કર ઘરમાં જઈને અને ભીડી લે, ખાઈ લે, થોડું પેટ પૂજા કરી લે. પાઇપ ભલે હોય પડી. હોય પડી તો ઘરે હું થોડું ખાઈ લઉં. આજે મોડું થઈ ગયું. મારે ઘરે જવાનું હવે. આ ચિયાય પાણી એક જ ચાલુ રાખી મૂકી ચકલી પાઇપ ને પાઇપ. ખબર નહીં પડતી બુદ્ધિ વગર ના. મનોજી, ઓ મનોજી
મનોજી લા કો મરી વાળો છે ખબર ઘરમાં છે કે હુઈ ગયો શું આ પાઇપ ચાલુ રાખીને ચકલી આ પાણીનો કેટલો બગાડ કરી રહ્યો આ ખબર નહીં પડતી રસ્તા વચ્ચે પાણી ઢોરી રહ્યા હોય કને લા મનોજી તમે વાપરતા નહીં આ રસ્તા વચ્ચે બગાડ કરો પાણીની ખબર નહીં પડતી બુદ્ધિ વગરના શું સલ્યા આ પાણીનો બગાડ એક જ કરવા માંડ્યા છો રસ્તા વચ્ચે અરે મારું વગણું મારું પાણી હું મારા ઘરના વગડા ગમે તે કરું તારે શું જોવાનું તારી તમે પાવરમાં જબર આવી ગયા છો તો રસ્તા વચ્ચે તો પાણી ચાલુ ના રાખવાના હોય ઘરનું વગરું છે તો વગડામાં છોટો ને પણ હેડવા જતા વાળા પડશે તો ભય હોય અભિયાન મારો પગ ભાગી ગયો ભય પડ્યો હું હવે એટલે ભય પડો તો ઓછો નેતી રાખીને હેડવાનું ઊંચા ડોળા નાખી નહીં હેડવાનું વાત કરો હતી ઓછો ફૂટી જઈએ નહીં દેખાતું પોઈન્ટ છોટેલું હાથવી હાથવી હેડો કશું નહીં હેઠા પડો હા ભાઈ વાહ તમારું વગનું છે ને તમારું ઘર છે એટલે તમે જબર પાવરમાં આવી ગયા છે પાણીનો બગાડ ઓછો કરો વસ્તીને પાણી પીવા નહીં અત્યારે હોવે અને તમે અત્યારે ચકલીઓ ચાલુ કરી કરીને બેસી ગયા છો એ અમારે નહીં જોવાનું વસ્તીને પીવાય ના હોય ના હોય ના હોય અમારે નહીં જો અમારે તો છે ને અમારે છે એટલે અમે વાપરશે અમારે વસ્તીનું નહીં જોવાનું વસ્તી ગમે તે કરે અમારે નહીં જોવાનું અમારે ખાલી અમારું જ જોવાનું સારું તે વાંધો નહીં તે હો આઈ ગયા જો કી કેટલો બગાડ કરે છે કેટલો બગાડ કરે પાણીનો જો જોઈતી આઈ જા દો કે એટલે ઓગણું મારું પાણી મારું અને મારા વગર હું પાણી છોટું હિને શું જોવાનું હવે તો રોજે રોજ મારતું છોટું તમારી જે થાય કરી લેતો તો ખાતા ખાતા આબુ પડે તો દહીં ખાવાય ના દીધો ખાવા દવા દે અધૂરું નહીં ખાવાનું બે દાથી એડાનો ઢકો પડે તો કોઈ પડે પડે જ ના હું કઈ ફોડવા પડે તાર હું કઈ ત્યાં દતાળી લઈને વળી ગયો વળી ફોડી આવ્યો તે હવે હું કાહે એટલે વળી ઢકો કરી દે તાપે ઓલો પાણી ચાલુ છે તાપ ચેવો લાગ્યો હે ને પાણી મળી ગયું રસ્તામાં જોઈ પાણી મળ્યું ના આપણે ખેતરમાં તો પાણી મળે છે બોરે સારું નતો મોટી ચાલુ મોટું મોટું ધોવું હા 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 બરફ જેવું આ કુલ કુલ પાણી મેલ 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 પાઇપ મેલ અલે મનુજી શું છે તને પૂછીને તો પાણી પીવા માંડ્યો હે ત્યાંમાં પૂછવાનું શું હોય ટોટી ચાલુ પડી હતી ના પીવું ના ભાઈ ના પેલા પૂછવાનું પછી પાણી પીવાનું મારા વગર તે પાણી તને ના મળે જા હે જા તારા ઘેરથી પાણી પી હેડ વહી અલે પણ ઘૂંટો તો પીવા તો તરલ લાગી જબરજસ્ત અરે ત્યાં કોઈ ઘૂંટાની તો વાત એક બાજુ રહી એમને જાદો ઈ કેમ જાદો મારું ઓગણું હું ગમે તે કરું મારા પાણી તારે નહીં જોવા તારા ઘેરથી પાણી પી જતા હે એમની પણ ખેતરમાં જાતું બરોબર એમને રસ્તામાં જાય વાત કરો એ ભલે રસ્તામાં જતો હોય કે હાઈવે ઉપર જતો હોય તારે નહીં જોવાનું બાકી તું જાતી હેઠી તારા ઘેરથી પાણી પી જાય કુંડો કે તો ગળું હુકાય અરે ગળું ભલે હુકાતું નહીં મળે પાણી જાય આપણે એમને એમ જાદે ચાલે એ ચાલશે મારે જા અરે રે કુંડો પાણી નહીં પીવા દેતા આ એમને જાદી ચાલે કો ના મળે ટેપી પાણી નહીં મળે તારે કીધું ને ઘેરથી પાણી પી જતા હે સારું તમારે એક દાડો એવો આવશે કે તમને ખોટા પાણી પીવાની મળે જુઓ તમે એ આવશે તારા જોયું જાય તો બધી ખોટા પાણી પીવાનું એમાં તો વળી જો કે આવી ગયા દંતાળી લઈ એ ખેતરમાં કામ કરવા જતા જોડે બાટલો લઈને ગભા વળગાઈ લઈને જતા હતો બાટલો ભરેલો પાણીનો હવે પાણી પીવા ધોયા આયા હા તો હકે કોઈ ખાવાય નહીં જતા સા પીતો પીતો ધોમ ધો આવવું પડ્યું ખાવાનું અધૂરું રહી ગયું મારતો પડો પેપર તો મસ્ત પાસ થઈ જાય એમ મસ્ત ગયેલા મસ્ત પેપર જ્યાં પાસ તો થઈ જશે પાસ થઈ જશે એમ ને હા જોતો નહીં પાણી પડે નઈ તો મને તો મારી જોયા વગર હેડે જતું તો પાણી પડે યાર મારો નળ ચાલુ કરીને કોઈ જતું રહ્યું હોય બોલાવ જો હોય તો આ પાણી કોને આટલું બધું ઢોરા હોય મને એવું ખબર એટલે પાણી વાળાને બોલાવો અલા ઘરવાળા તો પાણી નહીં છોટ્યો ઓ ભાઈ આ પાણી વાળા ઘર તમે પાણી છોટી છો ભાઈ આ પાણી જોવો હેડી જાય છે ભાઈ ગાડી આ બંધ કરો
એટલે આ જીઓ હલ્યા શાંતિથી ખાવાય નહીં દેતો ખાવા બેઠો તાનો એક આવા ને બીજો જાય શાંતિમાં તો ખાવા જ નહીં દેતો તારે ખાવા તો દો કોક ના એટલે આ પાણી આ તમે આટલું બધું બગાડી આવી ગયા કેટલું પાણી હેડી આવે છે આમ જુઓ તો ખરી આ વાટકો લઈને નીકળી પડ્યા છે એ ભાઈ ખાવા નહીં ભાડ્યું ખાવા ભાડ્યું નહીં હા શાંતિ ખાવા દેતા નહીં કોઈ અરે રે 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 કોઈ આવે હેડે આવો શું હતું તમે ખાવ ગુમો બારી નાખ્યો હેડો આ પાણી આવે પડ્યું અમારે પેલો છોકરો પડ્યો ભણ્યો મારે એ મારે હું તો પડે તો ડોક્ટર જોડે લઈ જાઉં હું શું કરું એમાં વાત કરો હતી હા એને વાગ્યું હતું અમે મારે બુંડો ઠપકો ના ભરવો પડે તે વાગ્યું તો વખતે નહીં હેડા તું માખાથી હેડો કે શું લેવા હોય હેડો હો આ રસ્તો છે રસ્તે હેડવાનું હોય ને ચોકાને કોઈ તમારે ઘર ઉપર તો નહીં હેડે ને રસ્તા ઉપર હેડે છે તે હાથી નહીં હેડો મેં તે તાચી નહીં હેડા તું ફૂલ્યા ઊંચી ઓળો કરી હેડો હોમ કરતા આ રસ્તામાં તો કોઈ ઊંચી ઓળખ ના કરે ને કોઈ હેડે રસ્તો સીધો જ હોય ના પોણી મારું ઘરનું ઓગણું મારું આ તમે કોણ છો મને ક્યાં વાળા હેડો હોય રસ્તામાં બધું બગાડ થાય છે પોણી તો આજે નહીં થાય બંધ કાલે બંધ નહીં થાય હું તો સોટી ઉનાળો છે બરબર તો બપોર છે ઘરે કે પોણી તો સોટું જ પણ ઠંડક ઓલી થઈને અલ્યા પાણી માટે પરબો બંધાવે છે ને તમે પાણીનો બગાડ કરો હોય એ ભલે પરબો બંધાવ થાય મારે નહીં જોવાનું મારે કોઈ બંધાવ નહીં મારે તો મારા ઘરે પોણી શોર્ટ કરવું છે જો હેડી એ ધક્કો મારો ભોય પડે ખાવા પડે હા લાવજો ટોકો ચાલો ચાલો હા ચાલો ફેંક લે તેમ પગે પડો અલ્યા ફેંકો લે રવા દો ફેંકો લે એ ભાઈ જતા રહીએ આઈ ગયા ગો બસ કણીઓ નેકળો મારા બેટા આ તો ઘરવાળો જબરો લે આપણા પણ પાણી છોટે લે હેડો ને હાવ ને કોમે વળગો કોમે હોય કર્યો તોય આયા હાથે લો હેડો મામા જલ્દી ઓય ઓ રોમાજી આવો આવો હા લાલભાઈ આવો ખરા બપોરે ચારો નાખી રહ્યા હોય એમ ને એટલે હતા તો બીજી આવક શું ખબર છે ઢોરોની આવક ભાઈ બીજી આપણે તો કોઈ છોકરા બોકરા નોકરી નહીં આપણે નોકરી નહીં આ ઢોરોની આવકમાં આપણે ઘર ગુજારે હેડું જાય ના એ વાત સાચી પા ઢોર છે તો આપણે છીએ હા નાખશો તો દૂધ આવશે નકર શું આવશે હું તમને કહેવા આવ્યો છું ટપકો હાલવાનો છે એક જણને હે હું એક જણને ટપકો હાલવાનો છે હા ધક્કો આવો પેલા મનુજી ને યાર મનુજી તો બાપડે સીધો માણસ છે કશું જીતો નહીં રસ્તા વચ્ચે પાણી ચાલુ કરીને બેહી ગયો પાઇપ લગાવીને આમ અને ઘરમાં ખાવા બેહી ગયો તો હું રીકા નીકળ્યો ને તો ભય પડ્યો બોલો લપસી કેટલું પાણી જાય કેટલો પાણીનો બગાડ કરે છે કારણ તમે મારા ઘેર આવ્યા હતા બાથરૂમમાં ખાલી ચકલી ચાલુ હતી તો તમે મને કેટલો ઠપકો આવ્યો મને કેટલું બોલ્યા તમે લાલાભાઈ એ વાત હું કોણની બુટી પકડું છું કે હું તારા ઘેર આવ્યો ને પછી તારા બાથરૂમમાં નળ તૂટી ગયેલો હતો અને ખુલ્લું પાણી જતું હતું ગટરમાં એટલે હું તને ઠપકો આવ્યો તો વાત આવી ગઈ સાચી છે અરે મારે તો અંદર ગટ્ટામાં જ જતું હતું ન તો રસ્તા વચ્ચે પાણી જતું તોય તમે મને બોલ્યા કેટલું કીધું ને અને મેં ફટ દે પાણી મેં બંધ કરી નાખ્યું કે ના કરી નાખ્યું હે તો મનુજી રસ્તા વચ્ચે પાણીનો કેટલો બગાડ કરે તમે એમને તેમ કશું કહેતા નહીં એમને થોડો ઠપકો આરામ પાણી બંધ કરાવડાવો આ તો પાણીનો બગાડ ના કરવાનો હોય તો લાલા આપણે છે ને જો આ બધું આ વાતરી ને શાંતિ છે ને કીધું કે હાફ મરે નહીં લાકડી ભાગે નહીં એ રીતના આપણે વ્યવસ્થા કરો અને મનુભાઈને આપણે શીખવા હા તો તમે તમારી રીતે જે બી કરવું કરજો બરોબર હું જાઉં છું અત્યારે શું છે કે અત્યારે વસ્તી કેવી થઈ ગઈ કે આપણે કોઈક થોડું ઘણું બે શબ્દ કહેવા જઈએ ને તો કે ભાઈ મારું ઘર છે અને વસ્તુ મારી છે તમે તમારા ઘરનું અપાડો તમારે કોઈ કહેવાની જરૂર નહીં અત્યારે વસ્તી હોમી થઈ જાય પણ આ તો શું કે એના મતે એમ કહી દે કે હા ભાઈ મારી ભૂલ થઈ ગઈ હું પાણી બગાડ કરતો હતો એ મારી ભૂલ છે પાણી બગાડ ના થવો જોઈએ ઉનાળામાં પાણીની કેટલી જરૂર હોય છે એટલે એ પ્રમાણે આપણે એને સબક શીખવાડે હા તમારે જો કોઈ આઈડિયા બાઈડિયા મને કહો આઈડિયા તો હું વિચારું છે ને તો આ હમણાં થોડો ધોઈ આમ પછી થોડો તો નહીં રહું હોતો ફોન કરતું હે પણ ના હોય તો મને શીખતો હાલા હે મારી વાત કેવી છે હા તો એ કોમ હું ઘેર જાઉં અને તમે આવો પછી ના હોય હા હો હારું હેડો હું જાઉં તું તો ચિંતા ના કરીશ જો એના મોઢા એમ ના કહેવડાવું તો કહેવાનું પછી શું તમે એકલો રહી ગયા તો આવા લાલભાઈ આવી ગયા ને એટલે થોડુંક વાર રહી ગઈ તાર પુલા બોલ બીજા બધાને તો દાબીને લખાણી પણ તમે રહી ગયા એમ ને હો થાય હો
કાચ વગર તો ભાઈ નકામું પડે ને. આ મનોને મારું બધું શીખવાડવું તો પડશે હો. એમ કરું કે ભાઈ દાડા ઘણા કાઢવા દો ને તો જૂનું થઈ જાય, અને હાલની તાજી તારીખમાં મનોને ભાઈને શીખવાડવાનું ચાલુ કરો ને તો મેળ આવે. એમ કરો આજના જ જવા દે. આજના જવું તો દાદા દાદા મનુભાઈની વાતની યાદ રહે ને પેલું યાદ કરાવવું પડે. મનુભાઈ પેલા ખબર લાલભાઈને તમે પાણી બાબતમાં બોલ્યા હતા એ બધું આપણે કહેવાવું પડે. એની જગ્યા આજના જ કહી દઉં ને તો એને પાકા પાયે જ થાય ને આજ જવા દે. મનુભાઈ એટલે જપચીમ ચમ કાકો છો ભાઈ? હું ફેર ઊંઘું પેલા ઢાઢી હવા આવે હરી. દાઢી એવા તો ભાઈ આવે જ કિચમ ના આવે. દાઢી એવા ઘર વગર પાણી છોટી બે 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 કિચમ ઉભો થઈ ગયો બે. હું હવે થોડોક ઉજવળમાં આવ્યો છું એટલે બે હવાનું તો મેળ નહીં ખાય. ચાલ ઉતરવામાં તો ઉપડે યાર ખબર ઠેલો લટકાઈ કિલો વળગાયો છે, જાવું છે દર્શન કરવા. ઓહમ મારું ઓળખી દાતા જવા જાય લે. વાહ ભાઈ વાહ, સારું કહેવાય લ્યો. નડેશ્વરી માતા ધીમા. ઓહો વાહ ભાઈ વાહ, હા જબરું લ્યો. સોમનાથજીના દર્શન કરવા ને ભગવાનના. સારું કહેવાય, સારું કહેવાય. જબરું જબરું ભાઈ, જો જો. મારે તો બે મોર કેવું તું પણ તાત્કાલિક લેવા આવ્યો મને ભાઈ. હવે તું તાત્કાલિક કહેવાય હવે તો હું હાલના તો તૈયાર થઉં કે. અલે યાર તું યાર જીગરી ભાઈબંધ તો મારા. તો મને ખબર હતી કે મનુભાઈ હું વાત નાખી ને હું કઈ ઘડી મનુભાઈ હા પાડી દે ના નહીં પાડે. તો બધું કોમ બધું પરવારી ગયો છે, એડા વેણી ગયો છે. એટલે હવે આપણે હોદના પાછા આવશે. હોદના નક્કી પાછું આવવાનું. હોદના બસ આવે છે ને રાતની પેલા બે જા. ઓ આવે છે હોજે 8 વાગે પાછી. હા હા તો હેઠ થઈ જાઉં તૈયાર. હું એ તણાઈ જાઉં એક જ. હાલ તો આ એડા તું તો લીલા બરોબર. ટૂંકા તો 2 દાડા લાગશે. હા એટલે હાલ બીજું કોઈ કોમકાજ છે નહીં. ઘઉંની વાર હજુ બાંધવાની. તો પછી તૈયાર થઈ દો રે તમ હું હેટ. થેલામાં લુગડો ભરી કાઢું હો. એટલે પોર તો પેલો રોગશાળો ચાલતો હતો એટલે મજા નથી આવી યાર દર્શન કરવાની. જરાય મજા નથી આવી. શું આવી ગયું તો ભૂલા મોણા. એ ભગવાન. કોઈ લુગડો ઘણો નહીં લેવા આપડે આ જોડમાં ઘણાય. એ હાલ હાલ. આ મેં ખાલી એક ટુવલ લીધો છે વચમાં. જો આપડે નાવ બાવ હોય તો ખાલી વચમાં નહીં નાખ્યો. આખે જ. યા હા ખરાટું કરવું કરી દે. કરું જ પૈકી નહીં તો ભાઈ. ઉપડો તાર કલો કંકુ ને છે તારો તાર તો મારું મજા હોય ઢોરો બોરો ને નાખતો એટલે તરત તૈયાર થઈ જાય. આવો ભાઈ આપણે બેઠે બેઠે નહીં રાખતા. હવે શું કેટલા કરે કમ્પ્યુટર વખેરી ગયું છે. પેલા રોમાજીને હું કહીને આવ્યો છું પેલા મનુજીને સબક શીખવાડવાની. રોમાજી કે ભૂલી ગયા છું કે ભાઈ તમે હજી આયા નહીં રહ્યા. તારે રોમાજી અમુક ટાઈમે ભૂલકણા છે પાછા, એ યાદ રહેતું નહીં. બોલો તારે આ પેલો પાણી એવું ઢોળે છે ને એવું ઢોળે છે ને રસ્તામાં કોઈના પગ ભાગી જાય તો પાણી ખુલ્લું મૂકી દીધું છે છૂટું હોય. ફોન કરવા દે મને રોમાજીને. ઉપાડે સારું છે. આ ધની એક તો મોબાઈલ છે સાયલેન્ટ નાખે છે. હલો પેલા રોમાજી કેટલે રહ્યા હે રસ્તામાં છો? અરે પણ તમે જે મને આઈડિયા આપી દે પ્રમાણે હું તૈયાર થઈને બેઠો છું. પણ તમે આવો તો હું તમને પણ જલ્દી આવો ભાઈ, મોડું થશે પછી. આગળ જગ્યા આવો, રોડ ઉપર આવો. સારું એનો તમે ભાઈ હું રોડ ઉપર, તમે રોડ ઉપર આવો. હા તો હું અહીંયા આવું. હા તો તમે નીકળો હેડો. હા હા હું આયો અભી હાલ જ આવ્યો. ગરમ ના કમો છું કે ઢીલ મૂકું. અરે અભી હાલ આવ્યો તો નીકળું. હું ગાય ગા નીકળ્યો. બોલો ભાઈ. હા બોલો કિરમ ભાઈ. હેરતે હેરતે છે ને હા એક વાતની તો હું ઘર પાડવાનું રહી ગયું યાર. વળી પાછી કી વાત ની ઘર પણ તમારું વળી રહી ગઈ. આપડે બેન નહીં થતા. ઓહો આખો સંગ આવતો લાગે એમ. ગમતો નહીં આવતો પણ આપડે પેલા લાલભાઈ નહીં તો કોઈ દેખાતો નહીં. સંગ તો ગાડી બાડી નહીં દેખાતી. કોઈ મોણો હોય ઠેલા ગભા કઈ ઉભા રહેલા નહીં દેખાતા. કોણ આવવાનું હોય? મનુભાઈ આપડે કાયમ પેલો ગોઠિયો બેહવા વાળો ભાઈ લાલો ભાઈ.
કયો લાલો ભાઈ? પેલી પીળી પાઘડી. ઓહો હો હો, પેલો પીળી ભાગરી વાળો લાલભાઈ ની વાત કરો તમે? હા લે યાર, એ ભાઈને નતો લેવાનો, એ લાલભાઈને નતો લેવાનો આપણે યાર. હવે મને નહીં મજા આવે એને કાતો. કેમ? તમને ખબર નહીં, મારે ને એનો ઓમ છે ઓમ છત્રીનો ઓકળો, મારે ને એને તો બનતું જ નહીં, હપું જોઈએ. હા મનોભાઈ, આપણે હવે દર્શન કરવા જવું છે ભગવાનના. એ આ દુશ્મન વાતનું ચો રાખવાનું છે. અરે રે રે રે, મને પહેલા ખબર હોત તો હું ક્યાંથી ને તમારા હંગાત ના આવત. હવે હું કરવું પડે મનુભાઈ. આ મનમાં કશી એવું ગોઠો ના રાખવાની હોય. આ તો દર્શન હસ્તે ખળતે એમ ભગવાનના દર્શન કરવા જવું એટલે મન ખુલ્લું રાખવું પડે. હારું હેડો, મન તમારા લીધે હવે મારું મન ખુલ્લું રાખવું હોય, ભગવાનના દર્શન હા. કરવા જવું હોય ને, એટલે હવે મનમાં બધું ખાર ઝેર કાઢ નાખવું હોય. હેડો, હા વાંધો નહીં, લઈ લ્યો. હેડો, તાય. ચાલશે, લઈ લ્યો. હા. એ ગામનો છક્કી, વાહનો છક્કી. હવે આપો છે આ એનો થોપો આવી ગયો એટલે પગે ફોન તો કીધો ને કઈ કરે એટલે તૈયાર થઈને આવતો રહેજી. પણ હવે આવતો દેખાવે એ દેખાય રહ્યો તો આછી આછી પીળી પીળી પાઘડી દેખાય રે, એ દેખાય રહ્યો તો હેડે આવે ઉભી વાટે. મારું ભાઈ મનુભાઈ તમારી વોટ્સઅપ તેજ છે હો ભાઈ. વાયસ કે ભાઈ દૂધ ઘણું ગાધેલું પેલા જવાની માં. મતલબ આ તૈયાર થઈને બેઠો છું પછી ને આપણી વાટ જોઈને જ બેઠો એમ લાગે. તેમાં હાથ આવે હતું ટોકો પાડે કે ઉતાવળ હેડ હવે. આવી ગયો આઈ ગયો. મનુભાઈ આપણે મનમાં કોઈ ના રાખવાનું. હા ના ભાઈ, નામ તો કશી હું મનમાં રાખતો જ નહીં એવું. તારી. કોઈ પાપા આપણે મનમાં નહીં રાખવાનું. તાય ભગવાનના દર્શન કરવાનું એટલે બે હાડ કે ભાઈ આઈ ગયા મનુજી, આવો રામ રામ રામ. મામાજી, આવો કમ્પ્લીટ ને. બહુ મોડું કરી દીધું ભલા મોણા તમે તો. અરે આ મનુભાઈ ઊંઘી જતા બપોરના. કેમ થેલો બેલો કોઈ લાયા નહીં, એમને એમ જાત રહે, ખાલી હાથ હિલોડતા અમે થેલા લઈને આયા છું. થેલાની શું કોમ છે? આ રહ્યા કે રોમાજી જોડે થેલા છે તો ખરી. ભાઈ એક જ જોઈ લુગડો લાવે નાવા નેતો વા. પેલા રૂમાલ હોય, રોમાજી રૂમાલ છે એટલે એનાથી અમે નહીં લઈશું. ઓહો શું હો કરો છો? આગળ બેહવાનું છે સાધનમાં. હા ને, સાધનમાં બેસવાનું. તો સાધનમાં આગળ ચોકડીએ બસ આવે એટલે એ બેહીએ. શું કેવું રોમાજી? સાચી વાત હે. બહુ પણ સારું. તમને ખબર તો છે કે આપણે કોઈ કઈ સાધન બીજા આવતા હતા 5 કિલોમીટરનો રસ્તો છે બરાબર. ચોકડી પર જતા સાધન મળે હા ને, હે? અત્યારથી ભલા મોણ પછી થાકી મેં ગયા. આવે ને ત્યાં તું તો તરત મેં હા પોલા જેવો છે. થાકી જાય એ બોલો. તાણી. હા ને, થોડું હેડે છે ને તો ખાતા થોડું ઓછું ખાતા હોય ત્યાં શરીર વધાર્યું છે તો ભાઈ હવે કશું નહીં અહીં કોઈ છે ને. તમે વળી મને પાછળ તાચી રહ્યા હો. એટલે પેલા વાંદરાએ કૂદકો માર્યો. એ તો ભલક માર્યો કૂદકો. હું શું કહું છું, હા, મારું પેટું મન તો ચેતાને દુખાય છે. હજી તો થોડું હેડ્યા છે, થોડું હેડવાનું છે. એ તો રણમાં જવાનું છે પેલા બોર્ડર ઉપર જવાનું છે. શું કરવાનું? ઘણું બધું હેડવું પડશે. લે વાહ વાહ, પગમાં મારતો. પગમાં વાહ આવે પણ હું તો નતો કીધું કે નાડા બેટ આપણે જવું છે. એથી પછી આપણે ખબર છે પોલીસ ચોકી આવે આપણી આર્મીની. પોલીસ ચોકી તમે જોઈ લેતો જતા રસ્તે જોઈ લી, સિદ્ધપુર ચોકડી એ જોયેલી પોલીસ અલા એ ચોકી. નહીં આર્મી વાળાની કહું છું. તો આમ તો નહીં એ બોર્ડર છે આખી. આર્મી વાળાની પોલીસ ચોકી અલગ હોય, પોલીસ વાળાની પોલીસ ચોકી અલગ હોય. હા, એ તો ચોકી પેલા તો દેશના રક્ષક છે પેલા આદમી. બધી એવું હોય. તો મેં વળી કીધું પોલીસ વાળાની ચોકી ને આર્મી વાળાની ચોકી બધી હરખી જ ચોકી લા, હોય. દેખો. એક ના હોય. એવું મને શી ખબર. અરે લાલાભાઈ જોવાનું છે એવું મસ્ત બનાવ્યું છે પેલા આદમી. જેવી સીનરી તમે જોવો તો આખો દરિયો મીઠું પકવે આર્મી વાળાના આ ને તે જાત જાતનું જોવાનું છે તો કઈ તો ઘણો સુધારો કરી નાખ્યો. બોલો ના હોય તો ભાઈ હું તો કદી એ બાજુ લમડો જ નહીં, વાળી જોત નહીં કદી મારી જવાની. જબરજસ્ત સુધારો કર્યો છે નહીં રોમાજી? તેમાં તો તને હંગાત લીધો છે કે કોઈક સારું જોવા તો કોઈક તારા જીવનમાં તો આમ કે કોઈ મનમાં થાય કે હું કોઈક સારું જોયું. હા, મારું જીવન તો ભાઈ રોમાજી હા મજૂરીમાં જ પૂરું થઈ ગયું. આખી જિંદગી ખેતરમાં ઘાટી હોય એને. બોલો ખેતરમાં જ્યાં છેતરી. રોમાજી આપણે થોડી ફટાફટ હેરજો, આપણે મોડું થાય છે. હેડો. હેડ કે હેડી આ સોયલો થોડી વાર બેહો કી. એટલે મનુભાઈ બેઠા હોય, પછી આપણે ચાલ પોક્ષા કહીએ. પેલી ખબર પાડો તું કે અમારે ઘેર આવવાનું છે કે પેલી એસટી પાછો આવવાનું છે. હવે એસટી પાસે જતી રહે પછી પાછો જમા આપજો. એ તો જતી રહે તો બીજી એક પેલી કહેવત તમે નહીં વાપરી કે હા ખાઈને હો ગઉ જવાય. એસટી ક્યાં હે? હા જો હા ના ખાવાનો હોય. એ આપણે કાંઈ હાથે કોમડન જેવું આખો દાડો એસટી ના આવે, એક વખત જ આવે. જો હેડો આગુ પડો જલ્દી, ના રે. મોડું થાય છે.
ભલા મોણા થઈ ઘરે સાચી ગયા. હાંકરે છે, ઢીલો ઢસ થઈ ગયો તો એ તો પેલો ઘરમાં ઊંઘની હવા આવતી છે એ શું ના રહેવાનો છે? ભાઈ રામ ભાઈ હા આ સોયલો આયો થોડી વાર બેસી. અને આ મનુભાઈ શું બેસી યાર હાંકરે આ બહુ ઢીલો હો. હું તો કહું મનુભાઈ તો જોવું જ ના પડે, જેના છોકરા કરતા તું તો ગુંડો છે. મનુભાઈ પાછા અહીં ના બેહાય યાર. હવે થોડું કે ચાગરે છેડો થોડું. ભાઈ મને હા હસાડ હશે. લ્યો. ભાઈ રોમા હા મારા હોઠ હુકાય થોડું પોણી પોણી લાવ્યો હોય તો પાકી. પાણી વાંચો છે, પાણી આગળ ચોક ચકલી બકલી હોય પીવા. આગળથી થોડી વ્યવસ્થા કરીએ પાણી હેડો પગ ઉપાડો. હા ભલા મોણા થાચી ગયા હે. અરે અરે અત્યારની થાચી ગયા બોલો. કોના કરતા અત્યારે પેલું તેડેલું છોકરું હંગાત લેવું સારું. તાણે શું એટલે ભાઈ કોઈ પોણી પોણી લાયા હા કે નહીં? મારા હોઠ હુકા હા. પણ આગળ પાવા હેડ પાણી થઈ ગયો છે. અરે થોડું ગળું પલળ્યું તો પોણી પાવ મને એક પોણી લીધા વગર આયા કે શું? હું તો ઉતાવળમાં છેલ્લો ગભા કરી હરકમાં નેહરી ગયો. આ ભાઈ રોમા હોવ પોણી લાયો હો કે નહીં? જો પાણી નહીં લાયા એ તો બધા કેમ્પોન બેમ્પોન બધી સગવડ પાણીની ઘણી હોય. આ તો અહીંયા હશે અહીંયા પણ ઓય હાલ મારું મોઢું ફૂકાઈ ગયું હોય ને હોઠ ફૂકાઈ ગયા. હવે હા, મારાથી કીધું ખરી આ ચોકડી પર પેલો ગલ્લા ઘટી ભરી મેલી પાણીની સોકડી કેટલા રી સોકડી? ચોકડી હવે પહોંચે આપણે 5 કિલોમીટર 3 કિલોમીટર કાપી નાખી. હવે 2 કિલોમીટર છે. હજુ 2 કિલોમીટર મારા થી તો અડધો કિલોમીટર ભાઈ નહીં હેડાય એમાં. તો શું કરશો? પાણી હા લ્યા, એટલે મનુભાઈ તો પાણી કરી હવે 2 કિલોમીટર છે પછી પાણી તો જેટલું પીવું હોય એટલું પાવું હોય જ નહીં યાર. ઓય રસ્તામાં ના બે સાઈડમાં બેહો. સોયલે આવો તો કન બેહો. એમાં જઈ આવો. ઓય બેહો. ઓય આવો મનસુખ જઈ આવો. પાણી ભાઈ રોમા એ ભાઈ રોમા એટલે પાણી પા મને ઓહોહોહો. એ ભાઈ ઓહો ભાઈ રોમા જો જો ઓય આવો. બેહો બેહો. ભાઈ રોમા લ્યા, અરે તો જબર કરી લ્યા. બહુ આખે ભાઈ આ લોટ જેવો છે. રિક્ષા પિક્ષા ફોન કર હોય આવે મને લઈ જાય અને થોડું પાણી પા. ભાઈ હા પાણી પા પાણી લા પાણી. હો ઓને તો આલ્યું હાલે. આ તો બે હાલત આવ્યો હોય ને ઘેરથી આપણે કેટલું બધું હેડીને આયા મને પાણી પાકી. અરે પણ હા અમારે કેમ આટલું છે આ બધું કુંટી? મારા બેટા મને પાણી નહીં પાતા અને એકલે પાણી પી કરે. હા તો ભાઈ રોમા પાણી પા. એટલે આ પાણી શું પાણી કરાવતો તો મનુભાઈ? તું તો નવરા પાણીમાં રેલો માણસ પાણી આખો દાડો. આના યાર શું ભલા મોણા તેમાં. એટલે હાય એટલે આ મોણસનો જીવ જાય છે વગર પાણી અને આ મારો ઓછો જુઓ કે જુઓ એટલે આ તો મોઢું જુઓ. એ ભાઈ રોમા એટલે પાણી પાકી પાણી લે બાટલો લે. ખાલી કરી નાખ્યો હાવ કે હાવ. એટલે ટેપુ તો પાણી રાખું તું આ તો નહીં ઓઠે કે નહીં એ હપુ તો મેં પાણી નહીં ખાલી ખમ થતો. રોમા હા તે મારી હંગાત માવો દગો કર્યો કે તારી જોડે પાણી હતું તો હવે તે મને પાણી પીવા ના આલ્યું. આ લાલા ના આલ્યું અને તે મોઢું ધોઈ નાખ્યું. મને પાણી તેમ ના પાયું તે કે બોલીએ નહીં તો હા હે નહીં ને હતો પેટમાં હી. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.